જીપીએસસી બોર્ડ દ્વારા નિયમિતપણે પરીક્ષાઓ યોજવી એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સમાન છે. કલ્પના પણ કોઈ નહોતી કરી કે આ પ્રકારે નિયમિત શેડ્યુલ મુજબ પરીક્ષાઓ 1-2ની યોજાશે. છેલ્લે વર્ષ 2008માં, ત્યાર પછી 2014માં, 2016માં, 2018માં અને હવે 2019માં જીપીએસસી 1-2ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હવે ક્લાસ 1-2ની પરીક્ષા તરફ વળેલા છે, જે નિયમિતપણે જે પરીક્ષાઓ યોજાય છે એને આભારી છે. ટૂંક સમય પહેલાં જીપીએસસી બોર્ડ દ્વારા કેટલીક પરીક્ષાઓનું ટાઈમ ટેબલ ડિક્લેર કરવામાં આવ્યું, જેને અમે પ્લેટિનમ ટાઈમ ટેબલ ગણીએ છીએ. જેમાં ક્લાસ 1-2ની પરીક્ષાઓ, એ જ રીતે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર, એ જ રીતે પીઆઈની પરીક્ષા, એ જ રીતે સેલ ટેક્સ ઓફિસરની પરીક્ષા, આ પ્રકારની પરીક્ષાઓ 2019ની અંદર જાહેર થવાની છે અને એની પ્રિલિમ પરીક્ષાઓ યોજાવાની છે. હવે આ પરીક્ષાઓની તૈયારીઓ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે કરવી હોય છે. એ લોકોએ મહેનત પણ કરવી હોય છે, પરંતુ શું થતું હોય છે કે ભાઈ પૂરતા ગાઈડન્સનો અભાવ હોય છે. કે પહેલાં તો પરીક્ષાની અંદર સિલેબસ શું હોય છે, એની અંદર માળખું કયા પ્રકારનું હોય છે, તો આ બધી બાબતોથી મૂંઝાયેલા હોય છે. તો સૌપ્રથમ જીપીએસસી 1-2ની જે પરીક્ષા છે એનું માળખું સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં ટોટલ 3 પરીક્ષાઓ ગણી શકીએ, અથવા તો 3 તબક્કાઓ ગણી શકીએ. સૌપ્રથમ છે પ્રિલિમ પરીક્ષા, જેને આપણે પ્રાથમિક કસોટી કહીએ છીએ. તો આ પ્રિલિમ પરીક્ષામાં ટોટલ 2 વિષયો આવે, એક GS1 અને એક GS2. બંને 200-200 માર્ક્સનું વેટેજ ધરાવે છે. હવે આ પરીક્ષાની અંદર માત્ર ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના હોય છે, એટલે કે એના આધારે મેરિટ બનતું નથી. એમાં જે કંઈ માર્ક્સ કવર કરવામાં આવશે એ આગળ જતાં કોઈ પણ તબક્કે ગણાશે નહીં. માત્ર આપણે શું કરવાનું છે, દ્વાર ખોલવાના છે. તો એ પ્રથમ પ્રિલિમ પરીક્ષા છે. એના આધારે આગળ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થતા હોય છે વિદ્યાર્થીઓ. આ મુખ્ય પરીક્ષાની અંદર ટોટલ 6 વિષયો હોય છે, જેમાં એક ગુજરાતી, એક અંગ્રેજી, એક નિબંધ અને 3 GSના પેપર હોય છે, અને દરેકનું વેઇટેજ 150 માર્ક્સનું હોય છે. આ આપણે જે છેલ્લી નોટિફિકેશન આવેલી હતી એના આધારે વાત કરેલી છે. માનો કે કોઈ ગુણભારની અંદર ચેન્જ થાય છે તો આપણને આગળની નોટિફિકેશનમાં ખ્યાલ આવશે. હવે જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષાની અંદર મેરિટમાં આવે છે એ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થાય છે, અને ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનું રહે છે. હવે ફાઇનલ મેરિટ કોના આધારે બનતું હોય છે, તો કે મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે બનતું હોય છે. હવે આ આપણે વાત કરી જીપીએસસી 1-2 પરીક્ષાના માળખા અંગેની. વિદ્યાર્થીઓ જે તૈયારીઓ કરતા હોય છે, તો તૈયારીઓની અંદર સામાન્ય રીતે શું થાય છે કે ભાઈ પ્રિલિમ પરીક્ષાથી શરૂઆત કરે અને એક પ્રકારનું જુગાર રમતા હોય કે પ્રિલિમ પરીક્ષા પાસ થાય તો પછી મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની, જે તદ્દન ખોટી મેથોડોલોજી હોય છે. આ પ્રકારની પરીક્ષાઓ કે જેમાં ઘણા બધા તબક્કાઓ હોય છે, એમાં મુખ્ય પરીક્ષાની તૈયારી જ મેઇન હોય છે. મુખ્ય પરીક્ષાની સાથોસાથ પ્રિલિમ પરીક્ષાની તૈયારી આપમેળે થતી હોય છે. તો મુખ્ય પરીક્ષાની તૈયારીથી શરૂઆત થવી જોઈએ. નંબર 2, લેખનની પ્રેક્ટિસ ખૂબ સારી થવી જોઈએ. ડેઇલી લેખનની પ્રેક્ટિસ કરીએ. એ જ રીતે મોક ટેસ્ટ આપીએ, જેનાથી આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા માર્ક્સ અટકીએ છીએ, અથવા તો લખવામાં કઈ જગ્યાએ ભૂલ થાય છે. નહીંતર શું થાય કે ભાઈ આપણી લખેલી વસ્તુ આપણને 100% સારી લાગતી હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને 15 એપ્રિલ 2019ના રોજ ગાંધીનગર ખાતે જીપીએસસીની બેચનો શુભારંભ થવા જઈ રહ્યો છે. તો ત્યાં આગળ તમે ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, એ જ રીતે મટીરિયલ્સની જે સુવિધા છે એ ત્યાં આગળ તમે લઈ શકશો. એ જ રીતે લાઇબ્રેરીની વ્યવસ્થા તો ખરી જ પાછી.
સાથે સાથે નિષ્ણાત ફેકલ્ટીઓ પણ ત્યાં આગળ અવેલેબલ હશે. અને એ જ રીતે જે પ્રિલિમ પરીક્ષા અથવા તો મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખી એકદમ સ્ટાન્ડર્ડ પેપર કાઢવામાં આવે છે, તો એ તમામ વસ્તુનો તમને લાભ મળી રહેતો હોય છે. તો તમે આ જીપીએસસીની પરીક્ષાની તૈયારી અંગે વધુ વિગત ગાંધીનગર એકેડેમી ખાતેથી મેળવી શકશો. એ જ રીતે જે પ્રિલિમ પરીક્ષા અને સાથે સાથે મેઇન્સ પરીક્ષા છે એમનો ડિટેલ સિલેબસ તમે જીપીએસસીની વેબસાઇટ ઉપર જોઈ શકો. અને એ જ રીતે જે વર્લ્ડ ઇન બોક્સનું ટેલિગ્રામ ચેનલ ચાલે છે એમાંથી પણ તમે મેળવી શકશો. થેન્ક યુ વેરી મચ.